વલસાડની વાત કરીશું। વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા કપરાડા તાલુકામાં વિકાસના કામોમાં અનેક વખત ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠે છે। કામની ગુણવત્તા વિહીન કામ થતું હોવાનું વધુ એક પુરાવો સામે આવ્યો છે, જ્યાં કપરાડાના ઘાડવી ગામે ઉમરપાડા ફળિયામાં બની રહેલા ડામરના રોડના કામોમાં હલકી ગુણવત્તાનો સામાન વાપરી અને રોડનું કામ થઈ રહ્યું છે। આ સાથે જ ધ્યાન આવતું હોવાનું જાગૃત વ્યક્તિએ કામના સ્થળ પર જઈ આ અંગે કોન્ટ્રાક્ટરોને રજૂઆત કરી। આથી વિવાદ વધ્યો। ત્યારે બાદ સ્થળ પર કપરાડા તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ મોહન ગરેલાએ વિરોધ કરી યુવક સાથે દાદાગીરી કરી અને તેમને ધમકીઓ આપી, હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। આક્ષેપો કર્યા છે। યુવકે ઘટનાનો વિડીયો વાયરલ કર્યો। આ ઘટનામાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે ભ્રષ્ટાચાર છુપાવવા પ્રયાસ કર્યા હોવાના વિડીયો વાયરલ કર્યો। આક્ષેપો થયા। આથી બનાવ ચર્ચાના કેન્દ્રમાં બન્યું અને આ સાથે જ મહત્વપૂર્ણ છે કે કપરાડાના ધાડવી ટુકવાડા ટીટુ માળ સુલિયાથી લઈ નાસિકને જોડતા 25 કિલોમીટરના નવા રસ્તા બનાવવાનું કામ ચાલી રહ્યું છે। અમારા વિસ્તારની ઘણી આદિવાસી પ્રજા ને ઉપયોગી બને એવો મુખ્ય રસ્તાનું કામ ચાલુ થયેલ છે, જેમાં તારીખ 9/2026ના રોજ સવારમાં ગાઢવી ગામે 3 રસ્તા પાસે એવી ખબર પડી કે રસ્તો બંધ કરવામાં આવેલ છે અને કોન્ટ્રાક્ટરશ્રીનો અને અધિકારીશ્રીઓને મારા પર ફોન આવતા હું રસ્તો ચાલુ કરવા માટે હું પોતે અને ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી બાપુભાઈ રામજીભાઈ ખરપડિયા અને આ આગેવાનો અને કાર્યકર્તા ત્યાં જઈને અમે અમારી સરપંચ અને ડેપ્યુટી સરપંચના જવાબદારીથી રસ્તો ચાલુ કરાવ્યો અને અમે અડધો કલાક સુધી ત્યાં ઊભા હતા કે જે પણ માણસ બંધ કરવા કોણ આવેલો, તો અમને જણાવવામાં આવ્યું કે મુકેશ ગરેલ આવીને રસ્તો બંધ કરાવીને ગયેલ છે। તો ક્યાં ગયો? તો માહિતી લેતા અમને ખબર પડી કે પોતે બંધ કરાવીને ગાઢવી ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલે ત્યાં ક્રિકેટ રમવા નીકળી ગયો। છતાં પણ અમે આગેવાનો અને બધા જ અડધો કલાક સુધી રાહ જોઈ તે ન આવતા હું અને કાર્યકર્તા પોતપોતાના કામે અને હું ઘરે આવી ગયો અને બીજી વાર પાછું ખબર પડી કે પાછા રસ્તો બંધ કરવામાં આવ્યો છે। છતાં પણ અમે જઈને વિનંતી કરી કે આ રસ્તો પ્રજાનો ઉપયોગી છે, મેઇન રસ્તો છે અને બનવા દેવો। આજે આપણને આ બધા રસ્તા બધાના માટે આ રસ્તો ઉપયોગ નીવડે છે, તો છતાં વિનંતી કરી એટલે ચાલુ કરવામાં આવ્યો અને પાછો હું મારા કામ અર્થે હું ત્યાંથી નીકળીને મારા કામ અર્થે આવ્યો અને પછી સાંજના ટાઈમે 5:30 કલાકે પાછો મને એમનો સુપરવાઇઝર અને એમના એક કામગાર બોલાવવા માટે ઘરે આવ્યા કે પાછા આવીને બંધ કરેલ છે। તો હું ગયો ત્યાં ગાઢવી અને ઉમરપાડાની બોર્ડર પાસે ગયો। રસ્તાનું કામ બંધ અને 4-5 ટ્રક માલ ભરેલી ઊભી, એટલે હું ત્યાં ગયો ને મારી જવાબદારી પ્રમાણે અમે ચાલુ કરાવ્યું। તેટલામાં મુકેશભાઈ ગરેલ અને ગણેશભાઈ બાંત્રી એ 2 જણા આવીને મારી સાથે ઉગ્ર વાતાવરણ ગાડી ગલોચ કરીને મને ઉગ્ર વાતાવરણ ઊભું કરીને એ લોકોએ મારી સાથે વાત કરી। છતાં પણ એમને મેં હાથ જોડીને વિનંતી કરી કે આ રસ્તો મેઇન રસ્તો છે, બનવા દેવો, આપણા પ્રજાના માટે છે, પ્રજાના હિત માટે આ રસ્તાનો મંજૂર કરાયેલો છે અને આ રસ્તો બંધ ન કરો અને બનવા દેવો। તો છતાં પણ એ લોકો માનતા નથી અને મારી સાથે ઉગ્ર ગાડી ગલોચ સાથે વાત કરી, એટલે હું એમની સાથે હાથ જોડીને વિનંતી કરું, છતાં પણ એ માનતા નથી। એટલે હું એવું ધારું છું પોતે કે મને એવું ખબર પડી કે એ લોકો રાજકીય રોટલા શેકવા માટે, એ પોતે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોવાથી રાજકીય રોટલા શેકવાનું કામ હશે એવું મને લાગ્યું। એટલે હું પરત ત્યાં કામ ચાલુ કરાવીને પાછા અમે સરપંચ સાથે અમારા ઘરે